આપવામાં આવી છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંગલેશ્વર અને અન્ય વિસ્તારમાં જે ગરીબ માણસોના આશિયાના ગરીબ માણસોના ઘર તોડવાની નોટિસ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોએ રાજકોટ વાસીઓ સાથે મળીને જબરદસ્ત ઐતિહાસિક રેલીનું આયોજન કર્યું। અમારું ફક્ત એટલું જ કહેવું છું, આ દેશના બંધારણે તમામ વ્યક્તિને માથે શેલ્ટર હોય એનો ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકાર આપ્યો છે। આ દેશના બંધારણે દરેકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। એ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, પૂંજીપતિને સાચવે છે એ આદિવાસી, ઓબીસી, મુસ્લિમ, દલિત, શ્રમજીવી, મજૂર જે ગરીબ માણસો છે એની છાતી પર બુલડોઝર ફેરવવા તૈયાર થઈ છે, એની વિરુદ્ધમાં અમે છીએ। અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગરીબ માણસોને ન્યાય ન મળે ત્યાં સુધી એમની પડખે ઉભા રહીશું, એમના માટે લડીશું। વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી કોઈ પણ રાજકોટવાસીનું મકાન તૂટવું જોઈએ નહીં। મારું નામ હબીબ બાપુ, જિલ્લાની બાપુ સૈયદ કાદરી। હવે અમે લોકો ભેગા થયા જઈ, બધાની માંગ એ છે કે સરકાર પાસે આપણે માંગ એવી કરી છીએ કે બધાને પણ પાડવાનું ડેમોલેશન છે તો જેટલું જરૂરિયાત છે એટલું પાડે તો એની સામે મકાનની વ્યવસ્થા પહેલા કરી દઈએ, બરાબર। તો અત્યારે પ્રજા જશે ક્યાં? ગરીબોની બધાની માંગ એ છે કે તમે એને મકાન પેલા આપો, બરાબર। જે વાત નદીની, નદીમાં રિવરફ્રન્ટ બનાવવાનું છે, ના તમે બનાવો, બેશક કોઈ ના નથી, પણ નદીની જેટલી જગ્યા છે એટલી જગ્યા ઉપર તમે રિવરફ્રન્ટ બનાવો, કહેવાનો એ થાય છે। અને બધાને અધિકાર છે, બધા નાગરિકોને અધિકાર છે અને બધાય પણ મત આપે છે। ના ભાજપથી કોઈ વિરુદ્ધ છે, ના કોંગ્રેસથી વિરુદ્ધ છે કે ના આમ આદમીથી વિરુદ્ધ છે। પ્રજા બધી એકતા જ છે, હિન્દુ મુસ્લિમની એકતા છે। અત્યારે રેલીની અંદરમાં જંગલેશ્વર વિસ્તારની અંદરમાં 50% હિન્દુ છે, 50% મુસ્લિમ છે, બરાબર। આયર લોકો પણ 50% છે, એ અમારી સાથે છે, અમે એની સાથે જઈ। તો એકતાથી મળીને બધા આ તંત્રમાં કહી રહ્યા છે કે ભાઈ મહેરબાની કરીને તમે આ ના કરો। અને અમારી તો માંગ એવી છે કે ભાઈ અમે તો સરકારને કહી છીએ કે ભાઈ જંત્રી ભરી મુજબ કરી ખાતે નામ દસ્તાવેજ વાળા અમને કરી દો। અમે તો પૈસા ભરવા તૈયાર છે કે ભાઈ તમે અમને દસ્તાવેજ કરી દો, દસ્તાવેજ કરી દો જંગલેશ્વર વિસ્તારમાં, બરાબર, કાયદેસર કરી દો, જંત્રી મુજબ માપણી કરી, નોંધ કરી ને તમે અમને મકાન અપાવી દો, બરાબર। અમે જંત્રી ભરવા તૈયાર છે। પોલિસીનો તો 2 ઘર થશે, એક તો પેલા તો બેરોજગાર છે, બરાબર। સાંજે સવારથી સાંજ લગીનમાં જાય છે મજૂર, જંગલેશ્વરના વિસ્તારના મજૂરો તો 500 રૂપિયા મજૂરી માંડ પાડી શકે છે। તો કહેવાનું મતલબ એ છે તો 500માં એનું ઘર ચલાવે છે, કોઈ પડી જશે એના મકાન પડી જશે, નાની એક ઓયડી છે 25x25માં ઓયડી છે, એ પડી જાય તો એ માણસ ક્યાં જાય? અમે સરકારને એવી અપીલ કરી છે કે ભાઈ તમે ઘર સામે ઘર આપો। અમે બીજી કોઈ એવી માંગ નથી કરતા, ઘર સામે ઘર આપો, સરકારને અમે એવી અપીલ કરી।